चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચદા હૃદયે મમ। આજે વાર્તા સાહિત્યના સત્સંગમાં શ્રી ગુસાઈજી મહારાજના અનુગ્રહથી નવી વાર્તા આપણી શરૂ થશે। 7મી વાર્તા રૂપમુરારી દાસ ક્ષત્રિય છે, અંબાલયમાં એ રહે છે અને ગુસાઈજીના એ સેવક છે। તો એની વાર્તા અને એનો ભાવ શ્રી ગોકુલનાથજી મહારાજ અને શ્રી હરિરાય ચરણોના આશીર્વાદથી આપણે જોઈએ તો ભાવ પ્રકાશમાં જ શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે આ રૂપ મુરારી દાસ એ રાજસ ભક્ત છે। ગયા સત્સંગમાં શ્રી દામોદરદાસ સંભરવાલાની વાર્તાના પ્રસંગો સંપન્ન થયા। દામોદરદાસ સંભલવાલા શ્રી મહાપ્રભુજીના 84 જે નિર્ગુણ ભક્તો છે તે પૈકીના એક શ્રી દામોદરદાસ સંભલવાળા છે। હવે નિત્ય લીલામાં જે ભેદ છે એમાં દામોદરદાસ સંભલવાલાના અલૌકિક રાજસ, તામસ અને સાત્વિક ભાવો જ ભૂતલ ઉપર શ્રી ગુસાઈજીના સેવકો તરીકે ભગવદ ઈચ્છાથી પ્રગટ થયા છે। તો અહીંયા ભાવ પ્રકાશ કર્યો કે રૂપ મુરારીદાસ રાજસ ભક્ત છે, એટલે દામોદરદાસ સંભલવાલાનો જે અલૌકિક રાજસ ધર્મ છે તેનું પ્રાગટ્ય એ રૂપ મુરારીદાસમાં છે। લીલામાં સંભલવાળાજી ચિત્રાસખી છે અને લીલામાં આ રૂપ મુરારીદાસ એમનું નામ ચિત્રાંકિની છે। ચિત્રાથી એ પ્રગટી છે એટલે જ આપણે જોયું કે દામોદરદાસ સંભલવાળાનો આ ભાવ છે। એટલે એ જે ભાવ છે એ પણ દામોદરદાસ સંભલવાળાના ભાવરૂપ છે। ચિત્રાસખી પણ મંદિર વગેરે સંવારવામાં એ ખૂબ ચતુર છે। એમ અહીંયા ચિત્રાંકિની એમના સખી પણ કુંજ નિકુંજ એ અનેક રીતે સુંદર ચિત્રો એમાં સિદ્ધ કરે છે। એટલે ઠાકોરજીને આ ચિત્રાંકિની સખી છે એ અતિશય પ્રિય છે।
આ રૂપમુરારીદાસ ભૂતલમાં અંબાલે નામના ગામમાં એક ક્ષત્રિયને ત્યાં જન્મ્યા. એટલે એમના જે પિતા હતા એ દેશાધિપતિ વખતે જે અકબર રાજા હતો એને ત્યાં ચાકરી કરતા હતા. એટલે ચાકરીમાં એ રાજા જ્યાં શિકાર કરવા જાય તો એ રાજાની સાથે સાથે શિકાર કરવા માટે જાય. એટલે આ જે રાજા છે એ આ રૂપમુરારીદાસના પિતા ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતા હતા. સમય જતાં 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 એ વૃદ્ધ થયા. એટલે સાથે પોતાના દીકરા રૂપમુરારીદાસને પણ એ પછી સાથે રાખવા લાગ્યા. એટલે રૂપમુરારીદાસ પણ પેલા રાજા અને એમના પિતાની સાથે સાથે શિકારમાં પણ એ જોડાઈ જતા. થોડાક સમય પછી મુરારીદાસના જે પિતા છે એ મરી ગયા અને રાજાએ રૂપમુરારીદાસને પોતાની ચાકરીમાં રાખી લીધા. આવો કંઈક ભાવ પ્રકાશ શરીરાય ચરણોએ કર્યો છે. હવે વાર્તા પ્રસંગ 1 એ જોઈએ. તો આ રીતે હવે રૂપમુરારીદાસ પણ જે રાજા છે દેશાધિપતિ એના હવે ચાકર બની ગયા. એટલે રાજા શિકાર કરવા જાય તો સાથે સાથે આ રૂપમુરારીદાસ પણ શિકાર કરવા જતા. એક વખત આ રાજાનો પડાવ ગોવર્ધન ગામમાં માનસી ગંગા છે એની ઉપર થયેલો હતો. એ વખતે રૂપમુરારીદાસ એ શિકાર કરવા માટે જે પુછરી ગામ છે એ પુછરીની તરફ રૂપમુરારીદાસ આવ્યા. તેમણે પેલું બાજ પક્ષી એનો શિકાર પણ કર્યો અને એ શિકાર કરેલા બાજ પક્ષીને લઈને ઘોડા ઉપર અસવાર થઈને રૂપમુરારીદાસ પૂંછડીથી ગોવિંદ કુંડ ઉપર આવ્યા. આ સમયે શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડ ઉપર સંધ્યાવંદન કરી રહ્યા હતા. રૂપમુરારીદાસ શ્રી ગુસાઈજીના દર્શન કરે છે. તો એ વખતે શ્રી ગુસાઈજી રૂપમુરારીદાસને કોટી કંદર્પ લાવણ્ય રૂપથી દર્શન આપે છે. એટલે રૂપમુરારીદાસે એ જ એના શિકારી તરીકેના જે કપડાં હતા એ જ પહેરીને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મારી તો આ અવસ્થા છે, મારી તો આ પરિસ્થિતિ છે, પણ હવે તો હું આપના શરણે આવી ગયો છું, એટલે આપ મારો અંગીકાર કરો. શ્રી ગુસાઈજી
રૂપ મુરારીદાસને કહે છે કે તું પહેલાં સ્નાન કરી આવ, અમે તારો અંગીકાર કરીશું. રૂપ મુરારીદાસ કપડાં ઉતારીને ખૂબ પ્રસન્નતાથી સ્નાન કરે છે, ગુસાઈજીની પાસે આવે છે, દંડવત કરી અને પ્રભુ ચરણોની સન્મુખ ઊભા થઈ જાય છે. એ વખતે ગુસાઈજી કૃપા કરીને રૂપ મુરારીદાસને નામ સંભળાવે છે. ત્યારે રૂપ મુરારીદાસ બીજા વસ્ત્ર પહેરી શ્રી ગુસાઈજીની સાથે જ ગોવર્ધન પર્વત ઉપર આવે છે અને શ્રીનાથજીના મંદિરમાં એ બેસે છે. એ પછી સમય થયો ત્યારે શ્રીનાથજીના દર્શન રૂપ મુરારીદાસ કરે છે અને એ પછી શ્રી ગુસાઈજી પણ શ્રીનાથજીને અનુસર કરાવીને પર્વતની નીચે પધારે છે, આપ ભોજન કરે છે અને આપ જ રૂપ મુરારીદાસની આગળ પાતર ધરે છે. ત્યારે રૂપ મુરારીદાસ શ્રીમદ પ્રભુ ચરણો પાસે આજ્ઞા માગે છે અને એમાંથી કંઈક પ્રસાદ એ લે છે અને પછી એ જે પાતળ હતી પ્રસાદની એને ગાંઠમાં બાંધી લીધી અને જ્યારે જ્યારે એ સૂતા ત્યારે એ જે પાતર હતી ગુસાઈજીએ ધરેલી તે ઓશિકાની આગળ ધરીને એ સૂતા આવો ક્રમ રૂપ મુરારીદાસનો પછી થઈ ગયો. ભાવપ્રકાશ શ્રી હરિરાય ચરણો કરે છે કે રૂપ મુરારીદાસ આવી રીતે ઓશિકાની આગળ પાતળ ધરીને કેમ સૂતા હતા? કારણ કે એ જે પાતર હતી ને એ પાતર અનસખડી મહાપ્રસાદની હતી, એટલે એ આવું કરતા હતા. તો જ્યાં સુધી રૂપ મુરારીદાસ જીવ્યા ત્યાં સુધી એ પાતરનો પ્રસાદ એ નિત્ય લેતા અને પછી જ એ કંઈક પ્રસાદ લેતા હતા. આ પાતર રસ્તામાં એ જ્યારે નીકળે ત્યારે ખવાસની પાસે રહેતી હતી અને જ્યારે એ ડેરામાં જાય કે ઘરમાં આવે ત્યારે પોતાના ઓશિકા આગળ ધરી અને એ સૂઈ રહેતા હતા. એટલે રૂપ મુરારીદાસ શ્રી ગુસાઈજીની કૃપાથી આવા ભગવદીય બન્યા. ખૂબ સુંદર ભાવ અહીંયા સ્ફુટ થઈ રહ્યો છે કે એ જીવ્યા ત્યાં સુધી એ પાતળનો પ્રસાદ નિત્ય લેતા. એટલે આ જે પાતરમાં જે અનસકડી હતી ગુસાઈજીએ ધરેલી પાતરમાં, તો એમાં કેટલું બધું સામર્થ્ય હશે કે એ પાત્ર પણ જાણે કે અક્ષય પાત્ર બની ગઈ. એટલે જ્યાં સુધી રૂપ મુરારીદાસ જીવ્યા છે ત્યાં સુધી એ પાતળનો પ્રસાદ નિત્ય લેતા. આ એક અલૌકિક ભાવ અત્યારના મને સમજાઈ રહ્યો છે. તો આવી રીતે એ ગુસાઈજીની કૃપાથી ભગવદીય બન્યા. એ જ રૂપ મુરારીદાસનો વાર્તા પ્રસંગ બીજો આપણે જોઈએ તો રૂપ મુરારીદાસ ઉપર શ્રી ગુસાઈજી તો કૃપા કરતા જ હતા,
પણ ગુસાઈજીના પ્રથમલાલ શ્રી ગિરધરજી પણ રૂપ મુરારીદાસ ઉપર ખૂબ જ કૃપા કરતા હતા. અને કૃપા એટલે કેવી કૃપા કે ગિરધરજી રૂપ મુરારીદાસની સાથે એકાંતમાં વાર્તા કરતા, એટલે જે ભગવદ્ વાર્તા છે એ એકાંતમાં શ્રી ગિરધરજી રૂપ મુરારીદાસ સાથે કરતા. આટલી બધી કૃપા શ્રી ગિરધરજીએ રૂપ મુરારીદાસ ઉપર કરી છે. અને એ જે એકાંત વાર્તા, એ એકાંત વાર્તામાં શ્રી ગિરધરજી ઠાકોરજીની જે લીલાઓ છે એ લીલાનો બધો જ ભાવ શ્રી ગિરધરજી રૂપ મુરારીદાસને કહી દેતા હતા. આટલી બધી કૃપા શ્રી ગિરધરજીએ કરી છે. અને શ્રીનાથજીના જ્યારે શણગાર થાય ત્યારે રૂપ મુરારીદાસને ગિરધરજીની આજ્ઞા હતી, એટલે એ વખતે શ્રીનાથજીના દર્શન ત્યાં ઊભા ઊભા કર્યા કરતા હતા. એટલે જ્યારે ગિરધરજી શ્રીનાથજી બાવાને શણગાર આપે તે વખતે પણ આ રૂપ મુરારીદાસને ત્યાં ઊભા રહીને શ્રીનાથજીના દર્શન કરવાની આજ્ઞા ગિરધરજીએ કરી હતી. એટલે સહજ ભાવે આપણે વિચારી શકીએ કે શ્રી ગિરધરજીએ કેટલી બધી અતુલિત કૃપા આ રૂપ મુરારીદાસ ઉપર કરી છે. કારણ કે જ્યારે પ્રભુના શણગાર થતા હોય ત્યારે તો કોઈની ઉપસ્થિતિ ત્યાં ન જોઈએ, પણ ગિરધરજી આજ્ઞા કરીને રૂપ મુરારીદાસને ત્યાં દર્શન કરવાની રજા આપે છે. તો આવી કૃપા શ્રી ગિરધરજી રૂપ મુરારીદાસ ઉપર કરતા હતા. તો આ રૂપ મુરારીદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે. તો એમની વાર્તા વધારે આગળ આપણે કહી શકીએ એમ નથી. એટલે ક્યાં સુધી આ વાર્તા આવા ભગવદીઓની કરીએ. તો રૂપ મુરારીદાસની વાર્તાના બે પ્રસંગો એ આજે શ્રી ગુસાઈજીની કૃપાથી જોયા. પણ આ જે વાર્તા સાહિત્ય છે એના અનુસંધાનમાં શ્રી ગોકુલનાથજી મહારાજે ભાવ સિંધુ નામનું એક પુસ્તક પ્રગટ કર્યું છે. એમાં આપે જે રીતે રૂપ મુરારીદાસની વાર્તાનો ભાવ કંઈક વિશેષ રીતે પ્રગટ કર્યો છે, તે પણ શ્રી ગોકુલનાથજી મહારાજના અનુગ્રહથી આપણે સાથે સાથે જોઈ લઈએ કે ગુસાઈજીના સેવક રૂપ મુરારીદાસની વાર્તાનો ભાવ આપ પ્રગટ કરે છે ભાવ સિંધુમાં. કે રૂપ મુરારીદાસ એ પૃથ્વીપતિ એટલે અકબર એમના નોકર હતા. પણ કયા નોકર? તો જીવ હિંસા કરવાવાળાઓ જે હતા નોકરો, એ પૈકીના એક નોકર હતા. એક વખત એ આ રાજાની સાથે મથુરાજીમાં આવ્યા અને મથુરાજીના પ્રભાવથી અને કૃપાથી એમની બુદ્ધિ ફરી ગઈ. યમુનાજીના વિશ્રાંત ઘાટ ઉપર એમણે સ્નાન કર્યું. એ સમયે રૂપ મુરારીદાસ ચોબાઓને પૂછે છે કે એવા કોઈ મહાત્મા હોય તો મને બતાવો જે મને શરણે લે અને મારા પાપમાંથી મને છુટકારો કરે. ચોબાઓ વિચારમાં પડ્યા અને પછી કહ્યું કે ભાઈ આ સમયમાં તો જગત ઉદ્ધારક શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી જ એક આવા આચાર્ય છે
તમે એમના શરણે જાઓ તો આ તમારું કાર્ય સિદ્ધ થશે. વળી ભગવાનમાં ભક્તિ પણ તમને થઈ જશે. એટલે રૂપ મુરારીદાસ આ ચોબાઓને પૂછે છે કે ગુસાઈજી ક્યાં બિરાજે છે? ચોબાઓ કહે છે કે શ્રી ગોવર્ધનમાં, ક્યાં તો પછી શ્રી ગોકુલમાં. એ આપના નિજધામ છે. એટલે આ વાતને મનમાં રાખીને રૂપ મુરારીદાસ પોતાના રહેઠાણે તંબુમાં પાછા આવ્યા. માણસને શ્રીમદ ગોકુલ મોકલ્યો તપાસ કરવા. માણસે ખબર કાઢી અને બધાએ કહ્યું કે અત્યારે તો શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનમાં બિરાજે છે. એટલે આ પાકી ખબર કાઢ્યા પછી રૂપ મુરારીદાસને કહ્યું કે અત્યારે તો શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનમાં બિરાજે છે. એટલે રૂપ મુરારીદાસ પાછલી રાતે 4 માણસોને સાથે લઈને ગોવર્ધન જવા માટે નીકળે છે. ગોવર્ધન ઉપર આવે છે. ત્યાં જઈને બ્રજવાસીઓને પૂછે છે કે શ્રી ગુસાઈજી ક્યાં છે? બ્રજવાસી કહે છે કે આપ તો ગોવિંદ કુંડ ઉપર સ્નાન કરવા પધાર્યા છે. એટલે રૂપ મુરારીદાસ હવે ગોવિંદ કુંડ ઉપર આવી જાય છે. એ વખતે શ્રી ગુસાઈજી પ્રાતઃકાળે સ્નાન કરીને ગોવિંદ કુંડ ઉપર બિરાજ્યા હતા. ચિત્ત સ્વામીજી, ચતુર્બુદ્ધદાસજી વગેરે જે ભગવદીઓ હતા એ આપની આસપાસ બેઠા હતા. એ સમયે રૂપ મુરારીદાસે આપની સન્મુખ આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ વખતે તો રૂપ મુરારીદાસ જે કપડાં પહેરીને ઊભા હતા એ પણ લોહીથી ખરડાયેલા હતા. ખૂબ મેલા હતા, કારણ કે શિકાર કરતા હતા ને. અને ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મહા અપરાધી હત્યારો હું છું. એક શિકારી કરતાં પણ અધિક હું અપરાધી છું. તો આપ મારો ઉદ્ધાર કરશો? ગુસાઈજી કરુણા દ્રષ્ટિથી હસી પડે છે અને આજ્ઞા કરે છે કે તે તારી દશા કહી એ તો ઠીક છે, પણ બીજીએ તે હત્યા કોઈ કરી હોય, અપરાધ તે કર્યા હોય તો એ પણ તું અત્યારે કહી જ દે મને. મનમાં તારે રાખવાની કોઈ જરૂર નથી. અને ઉદ્ધારનું તો શું પૂછે છે મને? ઉદ્ધાર તો તારો થઈ જ ચૂક્યો છે. એનો દોહો અહીંયા મૂક્યો છે. એક જીવ કે કારણે મારે જીવ અપાર, વધિક અધિક હું તે અધિક, સુનીએ કૃપા ઉદાર, यह सुनी के करुणा करी, दीने बंद छुड़ाए, अति पुनीत तत्क्षण कियो, लियो आप अपनाए. તો એ જ વખતે ગુસાઈજી એને જે એના બંધનો હતા કરુણા કરીને એ છોડાવ્યા છે અને રૂપ મુરારીદાસને એ જ ક્ષણે પવિત્ર કરીને અપનાવી લીધા છે. આગળ કહે છે, મહાપતિત પાવન શ્રી વિઠ્ઠલેશ જગત ગુરુ, ऐसो सुनी के नाम हों आयो हूँ शरण को, केते तीर तरे जात गंग जो अनंत जीव, देख्यो परचो प्रसिद्धि पाय पंचबरन को. कुरूप मुरारीदास ताही किए सुखरूप, अभे पद दान दिए मेट्यो दुख मरन को, देखे ही देखे बसन
સબ રુધિર ભરે તે ही क्षण उज्ज्वल करे ऐसे पाप हरण को। તો ગુસાઈજી મહારાજ તો જગતગુરુ છે, મહાપતિત પાવન છે. એટલે મુરારીદાસ કહે છે, રૂપ મુરારીદાસ કહે છે કે હું તો આ સાંભળીને તમારા શરણે આવ્યું છું. કેટલાય લોકો ગંગા જાય છે, પણ મેં તો અહીંયા પ્રસિદ્ધ પરચો એ અહીંયા આપનો જોયો. જે આ પાંચમી વ્રણ ભક્તિ છે, આ ભક્તિનો પ્રતાપ મેં અહીંયા જોયો છે. તો એ જ વખતે મુરારીદાસ કુરૂપ હતા, એને અભયનું દાન આપીને ગુસાઈજીએ એમનું દુઃખ દૂર કર્યું. અને એ પ્રતાપ જે જોયો કે જે બધા રુધિરથી ભરેલા વસ્ત્રો હતા એ જ ક્ષણે એ બધા ઉજ્જવલ થયા. આમ એમનું પાપ હરી લીધું એવું અહીંયા બતાવે છે. આ રીતે રૂપ મુરારીદાસ વિનંતી કરે છે, આપ આજ્ઞા કરે છે કે લોહીથી આ ખરડાયેલા કપડાં ઉતારી દે, ગોવિંદકુંડમાં નહીં આવે. નાહીને આવે છે રૂપ મુરારીદાસ. એટલે આપ જ એને નવી પોતળી પહેરવા આપે છે, ઉપરણો પણ આપે છે. એ પહેરીને રૂપ મુરારીદાસ સન્મુખ આવીને ઠાડા રહે છે. એ વેળા આપે શ્રી ગુસાઈજીએ રૂપ મુરારીદાસને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. અને અષ્ટાક્ષર મંત્ર સાંભળતાની સાથે જ રૂપ મુરારીદાસની બધી હત્યાઓ નાશ પામી. લોહીથી ખરડાયેલા જે કપડાં હતા એ તો જોત જોતામાં ધોયા વિના જ ઉજળા થઈ ગયા. ત્યારે મનમાં આપના ચરણારવિંદનો દ્રઢ નિશ્ચય હવે રૂપ મુરારીદાસને થવા લાગ્યો. કારણ કે જે પ્રતાપ છેના બે પરચા, બે ચમત્કાર તો અહીંયા એમણે પ્રસિદ્ધ જોયા. એક, એનો જે દેહ હતો એ દિવ્ય થઈ ગયો, અને બીજું લોહીથી ખરડાયેલા જે કપડાં હતા એ પણ દિવ્ય થઈ ગયા. આમ બે પરચા રૂપ મુરારીદાસ જોઈ રહ્યા છે. એટલે ગુસાઈજીના ચરણારવિંદમાં દ્રઢ નિશ્ચય એમનો થવા લાગ્યો. પછી આપની સન્મુખ આવે છે રૂપ મુરારીદાસ. બે મોહર ભેટ કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કર્યા. પછી આપ ત્યાંથી શ્રીનાથજી મંદિરમાં પધાર્યા અને રૂપ મુરારીદાસને આજ્ઞા કરી કે આજે તમે વ્રત કરો, કાલે તમને શ્રીનાથજીની સન્મુખ આત્મનિવેદન કરાવી દઈશું. એટલે આવી આજ્ઞા કરીને શ્રી ગુસાઈજી તો શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા, શંખનાદ કર્યો, શ્રીનાથજીને જગાવ્યા, મંગળભોગ ધર્યો. મંગળભોગ સરાવીને આરતી કરી ત્યારે રૂપ મુરારીદાસ હવે એ દર્શન કરે છે. અને રૂપ મુરારીદાસને પરમ આનંદ એ દર્શનમાં થયો. બીજા દિવસે શ્રીનાથજીની સન્મુખ જ રૂપ મુરારીદાસને આપે નિવેદન કરાવ્યું. અને પછી આપ રાજભોગ આરતી કરીને નીચે પધાર્યા, ભોજન કર્યું. અને આપે આ રૂપ મુરારીદાસને જે જૂઠણની પાતળ હતી એ ધરી. એટલે જૂઠણ મહાપ્રસાદ લઈને મુરારીદાસનું હૃદય ખૂબ જ અરખાયું. મોર ભેટ ધરી, વિનંતી કરી અને ત્યાંથી એ વિદાય થયા. મથુરાજી આવ્યા અને ગુસાઈજી મહારાજનું એક જે ચિત્ર હતું એ ગુસાઈજી મહારાજે રૂપ મુરારીદાસના માથે પધરાવી દીધું. રૂપ મુરારીદાસ એ ચિત્રને નિત્ય ભોગ ધરીને પોતાના દેહનો ગુજારો કરતા હતા. રૂપ મુરારીદાસે લાંબી દાઢી રાખી હતી, કેશ પણ લાંબા હતા, કારણ કે શિકારમાં જતા હતા, મુસ્લિમ બાદશાહ સાથે રહેતા હતા. એટલે હવે એમને એ લાંબી દાઢી અને કેશ ઉતરાવી નાખ્યા અને એના બદલે એ તિલક છાપા
કરવા લાગ્યા અને ગળામાં તુલસીની માળા પહેરવા લાગ્યા. અકબરની સભા જ્યાં ભેગી થઈ હતી ત્યાં જઈને આ વેશે એ ઊભા રહ્યા. મસ્તકમાં તિલક છે, ગળામાં તુલસીની માળા છે, દાઢીને વાળ બધા સરખા કરાવી દીધા છે. હવે અકબર રાજાની તો મહેરબાની રૂપ મુરારીદાસ ઉપર ખૂબ હતી. એ વખતે તો બધા મ્લેચ્છોની કચેરી ભરાઈ હતી, એટલે બધા જ રૂપ મુરારીદાસને આ સ્વરૂપમાં જોઈને જલવા લાગ્યા, મનમાં દ્વેષ કરવા લાગ્યા. બધાએ વિચાર કર્યો કે અકબર બાદશાહને કહીને આનો બધો જ ધર્મ આપણે છીનવી લઈએ. આવો મનમાં દગો આ બધા કચેરીમાં બેઠેલા મ્લેચ્છોએ વિચાર્યો. ત્યાં દોહો લખ્યો છે કે જુરી કચહરી યવન કી કિનો સબ મિલી દ્વેષ દેખન હી અકબર કયો યહ કહા ધાર્યો ભેષ રૂપ મુરારી અબ ભયો સુનો અકબર શાહ શ્રી વિઠ્ઠલ શરણે લિયો ભય દોષ સબ દાહ પૃથ્વીપતિ સુની કે કહી દઈ બહુત શાબાશ अपने दिल की मौज ते रहो मेरे पास अतुल प्रताप निज नाथ को मैं कहा करूं बखान उभय लोक निर्भय किए बाजत प्रगट निशान. એટલે અહીંયા રૂપ મુરારીદાસ જ કહે છે કે જ્યારે બધા યવનોએ દ્વેષ કર્યો, અકબર પણ પૂછે છે કે આ કયો વેશ ધર્યો? રૂપ મુરારીદાસ કહે છે કે હવે હું રૂપ મુરારી બન્યો, વિઠ્ઠલના શરણે ગયો છું, મારા બધા જ દોષ એ હવે બળી ગયા છે. આ સાંભળીને અકબર રાજાની બુદ્ધિ પણ ફરી ગઈ. ગુસાઈજીનો કેટલો બધો પ્રતાપ, કેટલું બધું સામર્થ્ય, કારણ કે હવે આનો દેહ પણ રૂપ મુરારીદાસનો દિવ્ય બન્યો છે. તો અકબર રાજા હવે એને શાબાશી આપે છે કે તને જેમ ગમે તેમ તું કરજે. પેલા જે બધા દરબારીઓ હતા એમને તો હતું કે આને આજે ધર્મ એનો છીનવી લઈએ, પણ અકબર રાજાએ તો એને શાબાશી આપીને કહ્યું તારે જે કરવું હોય તે કરજે. રૂપ મુરારીદાસ કહે છે કે આ મારા નાથ છે ગુસાઈજી, એમના હું અતુલ પ્રતાપની શું વાત કરું, શું વખાણ કરું. મારા બંને લોક, આ લોક અને પરલોક, એમણે નિર્ભય કર્યા છે અને એમનો ડંકો બંને લોકમાં વાગી રહ્યો છે. તો આવી રીતે છે ગુસાઈજીના પ્રતાપ બળથી રૂપ મુરારીદાસ અકબરની સભા પણ જીતી અને આવે છે. છતાં મનમાં એક ખટકો તો રહ્યો કે મેં આટલા બધા જીવ માર્યા, તો એ બધા મરેલા જીવની ગતિ થઈ હશે? આમ કરતાં કરતાં એ રાત્રે સૂતા હતા. વિચાર સતત ચાલ્યા કરતો હતો, એટલે થોડાક જાગે, પાછા થોડીક વાર સૂઈ જાય. આમ કરતાં કરતાં એમને એક કૌતુક જોયું. શું કૌતુક જોયું? કે જે બધા જીવો માર્યા હતા તે આવીને રૂપ મુરારીદાસની સ્તુતિ કરવા લાગ્યા. શું સ્તુતિ કરી? જીતને મારે જીવ સબ તીન સબ કહી સુનાથ હમ સબ હી મહામુક્તિ ભય તેરે હાથ બિકાય. આ બધા મૃત જે જીવો હતા એ આવીને કહે છે કે ભાઈ તારા લીધે, તારા હાથે અમે મર્યા, તો આજે અમને પણ મહામુક્તિ મળી ગઈ છે, અમે તારા હાથે વેચાઈ ગયા છે. આટલું જ સાંભળતા રૂપ મુરારીદાસ બેઠા થઈ ગયા. પ્રેમાંચ થયો, રોમાંચ થયો, ગદગદ કંઠ થઈ ગયો અને ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા. 108 સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મુખથી કહ્યું કે ધન્ય શ્રી વિઠ્ઠલેશ પ્રભુ, ધન્ય શ્રી વિઠ્ઠલેશ પ્રભુ, જેમના શરણનો આવો પ્રભાવ. દોહામાં કહ્યું રોમ રોમ રસના રટું ધન્ય શ્રી વિઠ્ઠલ દેવ. રોમ રોમ રસના રટું ધન્ય શ્રી વિઠ્ઠલ દેવ. ઉલટે કો સુલટો કિયો, ઉલટે કો
સુલટો કિયો સહજ બિરદ કી દેવ. તો ભાવ સિંધુમાં આટલો પ્રસંગ શ્રી રૂપ મુરારીદાસનો આપણે જોયો છે. એટલે વાર્તા સાહિત્ય પ્રમાણે તો રૂપ મુરારીદાસના જે બે વાર્તા પ્રસંગો હતા એ શ્રી ગુસાઈજીના અનુગ્રહથી આપણે સંપન્ન કર્યા. તો આજના આપણા સત્સંગમાં વાર્તા સાહિત્યનો સત્સંગ આપણે જોયો. અને હવે જે બીજો પ્રકાર છે એમાં આજે શ્રી હરિરાયજી મહારાજ કૃત જે શિક્ષાપત્ર છે એ શિક્ષાપત્રનું અવગાહન આપણે કરીશું. ત્રીજું શિક્ષાપત્ર એ શ્રી હરિરાયજી મહારાજની કૃપાથી આપણે અવગાહન કરી રહ્યા છે. 12 શ્લોકો સુધી આપણે શ્રી ભૂપેશજી મહારાજના અનુગ્રહથી વિચાર કર્યો છે. હવે આજે 13મો શ્લોક જોવાનો છે. તો 12મા શ્લોકમાં તો શ્રી હરિરાયજીએ જે વૈષ્ણવ નથી અને જે વૈષ્ણવ છે એના ચિહ્નો આપણને કહ્યા હતા. હવે શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગીય જીવને બોધ આપે છે કે આવો ભાવ મનમાં અહર્નિશ રાખજો. શું ભાવ રાખવાનો? કે અલૌકિક પદાર્થમાં લૌકિક બુદ્ધિ કરવી નહીં. જો અલૌકિક પદાર્થમાં લૌકિક બુદ્ધિ કરીએ તો સર્વ જે ભગવદ ભાવ છે એ નાશ પામે છે. એટલે હવે અલૌકિક પદાર્થમાં લૌકિક બુદ્ધિ ન કરવી એવી તો આજ્ઞા આપે કરી દીધી. પણ હવે કૃપા કરીને આપ આપણને સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં અલૌકિક બુદ્ધિ શેમાં રાખવી. એટલે કયા કયા અલૌકિક સ્વરૂપો છે કે જેમાં આપણે અલૌકિક બુદ્ધિ કરીએ એ પણ માર્ગદર્શન શ્રી હરિરાય ચરણો આપણને ત્રીજા શિક્ષાપત્રના 13મા શ્લોકમાં આપે છે. ત્યાં આપ આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ શ્રીમદાચાર્યસ તથા શ્રી વિઠ્ઠલેશ્વર તથા લીલાસ્થ સામગ્રી નૈતત સામ્યમ કદાચન. એટલે આ વિશ્વમાં જગતમાં એક તો શ્રી કૃષ્ણ, બીજું શ્રી મદાચાર્ય શ્રી આચાર્યજી તથા શ્રી વિઠ્ઠલેશ્વર એટલે શ્રી વિઠ્ઠલેશ્વર એ સર્વ લીલાસ્થ સામગ્રી એ ગુસાઈજી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ એ બધાની સાથે સાથે સર્વ લીલા જે સામગ્રી છે એની બરાબરી કરી શકે એવું બીજું કોઈ જ આ જગતમાં છે નહીં. એટલે શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી અને જેટલી લીલા સામગ્રી છે એમાં અલૌકિક બુદ્ધિ કરવી. કારણ કે લૌકિકમાં એના સમાન બીજું કોઈ જ નથી. અધિકતાનો તો સવાલ જ નથી, પણ એની સમાન પણ બીજું કોઈ નથી. એટલે અહીંયા શ્રી ગોપેશજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી, શ્રી વિઠ્ઠલનાથજી, લીલા સામગ્રી, વ્રજભક્તો અને શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગની સેવા સામગ્રી, આ સર્વમાં અલૌકિક બુદ્ધિ રાખવી. શ્રી કૃષ્ણ એ તો સાક્ષાત ફલાત્મક છે. યશોદો સંગ લાલિત આ શ્રી કૃષ્ણ છે. સર્વાંગ સુંદર આ શ્રી કૃષ્ણ છે. અને વ્રજ ભક્તોનું સર્વસ્વ
જીવન ધન એ પણ કૃષ્ણ જ છે. અને તે જ શ્રી કૃષ્ણના જ દૈવી જીવોના ઉદ્ધાર માટે અલૌકિક અગ્નિરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ સ્વરૂપે પ્રગટ્યા છે. અને આ અલૌકિક અગ્નિરૂપ માર્ગને પ્રગટ કર્યો. અને તે જ શ્રી આચાર્યજી પોતે શ્રી ગુસાઈજી રૂપે બીજું રૂપ ધારણ કરીને આ પુષ્ટિ માર્ગનો પ્રકાશ કરે છે. તો આટલા જે છે સ્વરૂપો, એ ઉપરાંત લીલા સામગ્રી, વ્રજભક્તો, એ બધામાં અલૌકિક ભાવ કરવો શ્રી ગોપેશજી વિવેચનમાં સમજાવે છે કે જેમ શ્રી કૃષ્ણાવતાર થયો એ વખતે વ્રજમાં જે લીલા સામગ્રી હતી, શ્રી કૃષ્ણ, શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી આદિ સર્વ અલૌકિક બાલલીલા રસમાં મગ્ન છે. ઠાકોરજી પણ એ વખતે બાલલીલા કરતા, નંદરાયજી, યશોદાજી એ અલૌકિક બાલલીલાના રસમાં મગ્ન છે. હવે સખા, ગ્વાલ આદિ સર્વ અલૌકિક સખ્ય ભાવમાં મગ્ન છે. ઠાકોરજીમાં જ બધા જ ભાવ છે. હમણાં જ ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી શ્યામ મનોહરજી બનારસ કાશીવાળા આપે વચનામૃતમાં ખૂબ સુંદર કહ્યું હતું કે ભક્ત તો એક ભાવ કરે પણ ઠાકોરજીમાં એક સાથે જ બધા ભાવ બિરાજે છે. આપે સમજાવ્યું હતું કે જ્યારે પલનામાં ઝૂલતા હોય ત્યારે યશોદાજી માટે તો વાત્સલ્ય ભાવ છે, પણ જે ગોપીજનો આવે છે એના માટે ત્યાં આપ માધુર્ય ભાવને પ્રગટ કરે છે. એટલે બધા જ ભાવો ઠાકોરજીમાં એક સાથે બિરાજે છે, પણ જેવો જેનો અધિકાર એ પ્રમાણે એ ભાવનું દાન કરે છે. તો અહીંયા સખા, ગ્વાલ વગેરે અલૌકિક સખ્ય ભાવમાં મગ્ન છે. ગોપીજનમાં તો અનેક ભાવ છે. મુખ્ય એમાં શ્રી સ્વામિનીજી, શ્રી વૃષભાનુજા, બીજા શ્રુતિરૂપા, ત્રીજા કુમારિકા અને ચોથા શ્રી યમુનાજી. અને આ ચારે ચાર સ્વામિનીજી છે એમના અનેક યુથો એટલે કે સખી ગણો એ છે, પણ એ બધા જ અલૌકિક છે. શ્રી ગિરિરાજજી, વૃક્ષ વગેરે, પશુ પક્ષી, વ્રજભૂમિ, ગુલ્મલતા, ઔષધિ, નિકુંજ, આ બધી જ જે લીલા સામગ્રી છે અને સાથે સાથે પેલા આભૂષણો, વસ્ત્ર વગેરે સામગ્રી, આ બધું જ અહીંયા અલૌકિક છે. એમાં લૌકિક ભાવ ન કરવો. એટલે કોઈ આભૂષણ પણ હોય તો એ કોઈક વ્રજભક્તનો ભાવ હોય, ત્યાં લૌકિક આભૂષણનો ભાવ નહીં કરવો. હમણાં જ પવિત્રાના દિવસો ગયા, ત્યાં પરમાનંદદાસે ગાયું ને કે પવિત્રાનું સ્વરૂપ શું છે? આ ગોપીજનો, જે વ્રજના ગોપીજનો છે એ જ પવિત્રાનું સ્વરૂપ છે. તો આમ લૌકિકમાં દેખાતા પવિત્રા, પણ અલૌકિક તો એ ગોપીજનોનું સ્વરૂપ છે. આમ જે કંઈ આભૂષણો, વસ્ત્ર વગેરે સામગ્રી છે એમાં અલૌકિક ભાવ કરવાનો છે. તેમજ આ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પુષ્ટિમાર્ગમાં જે કંઈ સેવાનો પ્રકાર છે, વર્ષાદિક ઉત્સવો છે, નિત્ય સેવાનો પ્રકાર છે, સામગ્રી, આભૂષણ, વસ્ત્ર, સિંહાસન, ખંડપાઠ, પીછવાઈ, નિજ મંદિર, મણિકોઠા, તિબારી, ડોલ તિબારી, રસોઈ ઘર, ફૂલઘર, ભંડાર, ચોક, સેવક, કીર્તનિયા, પરિચારક આદિ સર્વ જે સેવા સંબંધી પદાર્થો અહીંયા
શ્રી ગોપેશજી આપણને સમજાવે છે એ બધાને અલૌકિક જાણવા, એમને ભાવાત્મક જાણવા. જેમ આમરસ છે તો સ્વામિનીજીનો ભાવ છે, એટલે સંભલવાળા જેવા જે અનન્ય ભક્તો છે એ તો સોનાના કટોરામાં આમરસ ધરતા, જેથી કોઈને ખબર ન પડે. દૂધ છે સફેદ છે ને ચાંદીના કટોરીમાં ધરતા ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. તો આ રીતે જે કંઈ મહાપ્રભુજીએ પોતાના સેવા પ્રકારમાં બતાવવું પ્રગટ કર્યું છે સેવા સંબંધી, એ દરેકે દરેક પદાર્થો અલૌકિક આપણે જાણવાના છે, ભાવાત્મક જાણવાના છે. એમાં જો ભૂલે ચૂકે લૌકિક બુદ્ધિ થઈ ગઈ તો બહુ મોટો અપરાધ જીવને પડે છે. એટલે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે આવા અલૌકિક ભાવથી જ સેવા કરવી જોઈએ, પણ સાથે સાથે એ ભાવ પણ મનમાં ગુપ્ત રાખવો જોઈએ. તો એ જે ભાવ ગુપ્ત રાખવો છે એની આજ્ઞા સંબંધી 14મો શ્લોક એ આપણે હવે આગળના સત્સંગમાં જોઈશું. પણ અહીંયા શ્રી હરિરાયજીની કૃપાથી, શ્રી ગોપેશજીના અનુગ્રહથી આ જે સેવામાં બધા જે પદાર્થો છે એ વિશે થોડું ઘણું આપણે જોઈ લઈએ. તો સેવામાં જે સિંહાસન છે, એ જે સિંહાસન છે એ આમ મહાત્મ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો સિંહાસન એ તો અક્ષર બ્રહ્મરૂપ છે. કારણ કે ઠાકોરજી એ પોતે અક્ષર બ્રહ્મમાં બિરાજે છે, તો સિંહાસન ઉપર ઠાકોરજી બિરાજે છે. તો સિંહાસનને મહાત્માની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. પણ ભાવાત્મક જોઈએ તો એ નંદ બાવાનું ઘર છે, એમાં યશોદાજીની ગોદ છે, એ ગોદ અહીંયા સિંહાસન રૂપ છે. અને કુમારિકાઓના ભાવે જો જોઈએ તો એમાં મુખ્ય શ્રી રાધા સહચરીજી છે, એમની એ ગોદ છે. અને જો નિકુંજ લીલામાં વિચાર કરીએ તો શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજીની ગોદરૂપા સિંહાસન છે. આસપાસે અગલ બગલ તકિયા છે, તે યશોદામાના 2 શ્રી હસ્ત છે. અને વચ્ચેનો જે તકિયો છે એ યશોદામાનું હૃદય છે. હવે સિંહાસન ઉપર વસ્ત્ર આપણે બિછાવીએ તો સિંહાસન ઉપરનું જે વસ્ત્ર છે એ જો બાલલીલાનો વિચાર કરીએ તો એમાં યશોદાનું ઉત્તરીય વસ્ત્ર છે. અને નિકુંજ લીલાનો વિચાર કરીએ, કારણ કે ઠાકોરજીની તો લીલા નંદાલયમાં પણ છે અને નિકુંજમાં પણ છે. તો નિકુંજ લીલામાં જો વિચાર કરીએ તો શ્રી સ્વામિનીજીનું ઉત્તરીય વસ્ત્ર એ આ સિંહાસન વસ્ત્ર છે. હવે આપણે મુખવસ્ત્ર જે કરીએ છીએ તો એ અંચલ છે, એટલે કે સાડીનો પાલવ છે. મંદિર વસ્ત્ર કરીએ છીએ તો એમાં પહેલાં તો કોરા વસ્ત્રથી પુનઃ એના પર જલ છાંટીને ભીનું કરીએ અને પછી પાછું કોરું. તો આમ 3 વખત આપણે મંદિર વસ્ત્ર કરીએ તો એ 3 પ્રકારથી જે ત્રિવિધ તાપ છે એ ત્રિવિધ તાપ શમી જાય છે અને શીતલતા થાય છે. અને આ જે જલ સિંચન થયું કોરા વસ્ત્ર ઉપર, એ શું છે તો એ શ્રી પ્રભુના અધરામૃતનું સિંચન છે. અને એનાથી જે લલિતાજી વગેરે સખીઓ છે એમનો તાપ દૂર થાય છે. હવે ખંડપાઠ, તો ખંડપાઠમાં 3 સીડી આવે છે. ત્યાં સ્વામિનીજીનો
ભાવ છે. પ્રથમ સીડી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, બીજી સીડી કુમારિકાના ભાવથી, અને ઠાકોરજીની પાસેનું જે પગથિયું છે એ શ્રી યમુનાજીનો ભાવ છે. હવે એ ત્રણેય સીડી ઉપર રૂની ગાદી બિછાવીએ છે. તો એ 3 પ્રકારના ભક્તોના હૃદય છે. અને ખંડની આગળ જે પાઠ છે એ શ્રી સ્વામિનીજી લલિતાજીના હૃદયરૂપ એ ખંડની આગળની પાઠ છે. ખંડની બંને બાજુએ રમકડાની તબકડીઓ ધરવામાં આવે છે. તો એમાં પણ ચારે સ્વામિનીજીના ભાવને ત્યાં બતાવ્યું છે. એમાં ડાબા હાથે હાથી દાંતના રમકડા હોય એ શ્રી સ્વામિનીજીનો ભાવ છે. જમણા હાથે જે ખીલોના છે એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. અને એ જે પેલી પાટ છે એની ગાદી ઉપર પાછી 3 ગાદી બિછાવે છે. એમાં ડાબી તરફ શ્રી સ્વામીજીના માટે છે, જમણી તરફ શ્રી યમુનાજીના માટે છે, અને સામે શ્રી ચંદ્રાવલીજી માટે છે. હવે આ ગાદી ઉપર તો ભાવ કર્યો, પણ વચ્ચે શું આવે? તો વચ્ચે ચોપાટ આવે, ક્યાં તો શતરંજ આવે, ક્યાં વાઘ બકરીની બાજી ગોઠવવામાં આવે છે, બિછાવાય છે. તો આ જે વાઘ બકરીનો જે ભાવ છે ત્યાં અગ્નિકુમારિકાનો ભાવ પ્રગટ કર્યો છે. અને ત્યાં પ્રભુ જે ખેલે છે એમાં પણ 2 પ્રકારના ભાવ બતાવ્યા છે કે આ વાઘ બકરીની રમતમાં જ્યારે ભક્તો જો ભાગ બની જાય અને પ્રભુને બકરી બનાવી દે તો એ વિપરીત રમણ છે. પણ પ્રભુ જ્યારે વાઘ બને તો એ રીતિનું રમણ ત્યાં કહેવાય છે. પ્રભુ પાસા નાખે અને જીતે તો એ નીતિનું રમણ છે, પણ ભક્તો પાસા નાખીને જીતે તો એ પાછું વિપરીતિનું રમણ છે. તો આ વાઘ બકરી તો અગ્નિકુમારિકાનો ભાવ છે. શતરંજ જે બિછાવી છે એ ચંદ્રાવલીજીના ભાવથી છે. એટલે જે રાજસ ભક્તો છે એનો અહીંયા ભાવ મૂક્યો છે. કોયલ, તો કોયલ છે એ શ્રી સ્વામિનીજીનું ગાન છે એ રૂપે કોયલ આપણે પધરાવીએ છીએ. ત્યાર પછી ફિરકી, તો એ ચંદ્રાવલીજીનું નૃત્ય છે. અને પપૈયા એ કુમારિકાનો ભાવ છે. એક ફિરકની એક ફૂંદડી રૂપ, એક ચકઈ એક ચકડી રૂપ. તો એ શું છે કે ઠાકોરજીને ભક્તો કટાક્ષુર દ્રષ્ટિથી ઠાકોરજીને પોતાની તરફ ખેંચે છે અને પાસે બોલાવે છે. તો આ પ્રકારે જે આ માર્ગને પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ, એમાં આ જે કંઈ સેવાકીય સામગ્રી છે એમાં આવો અલૌકિક ભાવ મોટાઓએ પ્રગટ કર્યો છે એ અહીંયા જોયો છે. ફૂલઘર તો બ્રજભક્તો છે જ, ત્યાં આપણે પ્રસંગ પણ જાણીએ છીએ કે ફૂલો એ તો બ્રજભક્તોનું સ્વરૂપ છે. અને દર્શન એ બ્રજભક્તોના કરાવ્યા છે ગુસાઈજીએ કૃપા કરીને પોતાના સેવકોને. તો આવી રીતે આ ફૂલઘરને આ બધી જ આપણે જો કીર્તનિયાઓ જે છે તો કીર્તનિયા પણ મૂળ તો ઠાકોરજીના અષ્ટ સખાઓ છે, એમનો ભાવ છે. તો આ રીતે જે કંઈ સાહિત્ય મહાપ્રભુજી ગુસાઈજી એ સેવા પ્રકારમાં બતાવ્યું છે તે આ રીતે આપણે વિચારવું જોઈએ. એમાં અલૌકિક ભાવ જ રાખવો જોઈએ. જો લૌકિક દ્રષ્ટિ આ બધામાં થાય તો એનાથી બહુ જ મોટા દોષ અપરાધમાં પડાય છે. અને એટલે જ આપણે અહીંયા વિચારીએ કે ઝારીજી એવું આપણે કહીએ છીએ. યમુનાજીનો ભાવ છે ને, ઝારીજી માન આપીએ છીએ, કારણ કે એ બધા ઠાકોરજીની લીલા સંબંધી છે. તો આ રીતે જે કંઈ પ્રકારો છે એ પૈકીના થોડા ઘણા જે ભાવો છે
એને અહીંયા આપણે મહાનુભાવોના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કર્યો છે. તો આ સાથે જે આપણો આજનો આ સત્સંગ છે એ સત્સંગને શ્રી હરિરાય ચરણોના ચરણ કમલમાં નિવેદિત કરી આશ્રય પદનું ગાન કરીને વિરામ આપીશું. તો સાથે આપણે બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન चरणन केरो, साधन और नहीं आ कली में, जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो, दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी जी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मारा ने वर्षाना भगवत स्मरण ने वंदन.